મંદિર વસો જિલ્લાનો દાનનાથ મંદિર દાનાથી શ્રી દાનાથી મહાદેવ હા હા આજે આપણે લોકો આપ જોઈ રહ્યા છો તે ધારનાથ મહાદેવ મંદિર અને જોડે જે વસો ગામની અંદર આવેલું છે. અને જોડે જોડે કાળકા માનું બી છે મંદિર. હા, જોડે જોડે કાળ માતાનું બી મંદિર છે. કાળકા માની પહેલા પૂજા થાય પછી આની થાય બધું. અહીંયા ગૌશાળા છે. પણ બધું પેલું છે આઈ બધું જ ગાયો ગૌ. સૌ પ્રથમ જૂના જમાનાની અંદર અહીંયા એક ઘટના બનેલી. કોઈક રબારી જ્ઞાતિના સમૂહ પરિવાર અહીંયા રહેતો હતો. તેઓની પાસે અઢળક ગાયો હતી. તો બન્યું એવું કે તેમાંથી એક ગાય અહીં મંદિરની અંદર જતી કોઈ દૂધનું ધાર શંકર મહાદેવના શિવલિંગ ઉપર દૂધની ધાર વહેડાવવા માટે આવતી હતી. તેથી ઇતિહાસ ચાલુ થાય છે. એ પેલા જે કંઈ એમના માલિક હશે ગાયના રબારી કાકા, એમને ખબર પડી કે મારી ગાય દરરોજ સાંજે કઈ જાય છે. તેમણે તપાસ કરી આટલા મસ્ત મસ્ત તો ગાય હતી તે શંકર મહાદેવના શિવલિંગ ઉપર દૂધની ધારા વરસાવવા માટે આવતી હતી. જય પ્રભુ. મહાદેવની અંદર શિવલિંગ ઉપર દૂધની જય મહારાજ. આપણે આ હાલ મંદિરના પૂજારી છે, જેઓ બી જેમનું નામ મહેશગીરી પૂજારી, જેઓનો મોબાઈલ નંબર હાલ 97 222 85 013. કોઈને દાન આપવું હોય, કોઈને કંઈ પણ શ્રાવણ મહિનાની અંદર ચીજ વસ્તુ આપવી હોય તો રૂબરૂ અથવા મહેશભાઈનું પેટીએમ એકાઉન્ટ છે તેના દ્વારા આપી શકો છો. હાલ મંદિરની અંદર ધારનાથ મહાદેવની અંદર વ્યવસ્થિત રીતે ભરપૂર રીતે સારું એવું બાંધકામ થઈ ગયેલું છે. મહેશભાઈને કઈ જરૂર હશે તો આપણો ટેકો છે. મહાલક્ષ્મી માતાજીનું મંદિર. જય મહાલક્ષ્મી માતા. જય મહાલક્ષ્મી માતા.
જય મલ્હાર કરજે. આગળ વાત કરીએ મુજબ, હે પ્રભુ હરક, આ સ્થાપત્ય છે, આ જૂના જમાનાનું પૌરાણિક સ્થાપત્ય. ગાય માતા અહીંયા આવતા હતા અને આ શિવલિંગ ઉપર દૂધની ધારા વરસાવતા હતા. જ્યારે એના માલિકને ખબર પડી ત્યારે જાણવા મળ્યું કે અહીં તો શંકર ભગવાનના શિવલિંગનો વાસ છે. એ રીતે આ મંદિરનું નામ ધારનાથ મહાદેવ પાડવામાં આવ્યું અને આ મંદિરની રચના થઈ. મંદિર વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે. શ્રાવણ મહિનાની અંદર અહીંયા પૂજા પાઠ કરવો હોય તો આવી શકાય. પૂજારી કાકા વ્યવસ્થિત માણસ છે. સાથ સહકાર આપે એવા છે. મંદિરનું સરસ એવું ભવ્ય બાંધકામ, સ્થાનિક સ્વચ્છ સવારે આરતી ઉતારે છે. મહેશગીરી જેમનું નામ છે. જે કોઈ માણસ અહીં સહાયતા આપતું હોય તો સહાયતા આપવી જોઈએ. એમની પાસે નાની એવી ગૌશાળા છે. ગાયોને દાન કરવું હોય તો પૂરા ચારો ઘાસ જે કંઈ આપવું હોય તો આપી શકો છો. અને આ મસ્ત સુંદર મંદિર છે. હા, અને લાઈટો વાઈટો લગાવી છે ને અત્યારે શ્રાવણ મહિનાની અંદર હનુમાન દાદા પછી અહીંયા પછી વ્યવસ્થિત પૂજા અર્ચના થાય છે. પછી આપ પાર્વતી એટલે ભગવાન વિડીયો જોનાર સિનિયર સિટીઝન હોય, સામાન્ય જનતા હોય કે કદાચ આ મારો વિડીયો કેનેડા, યુએસ, ફોરેનમાં ગયો હોય તો ફોરેન કન્ટ્રીની પબ્લિક અહીંયા ધારનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી શકે છે. પ્લસ ગૌશાળા છે, એની હેલ્પ બી કરી શકે છે. પ્લસ ઇતિહાસ બી જાણી શકે છે કે જૂના જમાનાની અંદર એક ગાય આવી અને શિવલિંગ ઉપર દૂધની ધારા વરસાવી, એ ઇતિહાસ બી જાણી શકે છે. અને આપણા સામે બેઠેલા મહેશભાઈ, જેઓને યથાશક્તિ મુજબ એમની જોડે જે કંઈ હવન વિધિ કરાવવાની હોય તે બી કરાવી શકે, જાપ બાપ કરાવવાના હોય તે બી કરાવી શકો છો. અને આ મંદિરનો યશસ્વી લાભ આરતી પૂજા પાઠનો આપ લઈ શકો છો. અને આ આ બહુ બધા ચૂવા ઘૂમે છે, એવું બધું છે બહુ બધું. આ હવન કુંડ છે. શ્રાવણ મહિનાની અંદર અહીં જાપ, હવન, આરતી બધું જ થાય છે. તો ધારનાથ મહાદેવ એક હિસ્ટ્રિકલ ટેમ્પલ છે. શંકર મહાદેવનું રિલિજન ઓફ હિન્દુઝમ જે ટેમ્પલ છે, જે સોજ સવાર વ્યવસ્થિત રીતે આરતી ઉતરે છે. તો જે કોઈને જાપ, હવન, પૂજા પાઠ કરવું હોય તો લાવો લઈ શકો છો. અમે આજે આવ્યા, મહેશભાઈની મુલાકાત કરી અને હાલ મહેશભાઈને જે કંઈ જરૂરત છે તે આપીશું. એમને પાણીના જગ જોઈતા હશે, કંઈ પ્રસાદીનું એ હશે, કઈ ગાયો માટે જોઈતું હશે તો અમે આપીશું.
હાલ અમારે કોઈ વિડીયો બનાવવાનો કોઈ મતલબ નહોતો. અમે યુટ્યુબની અંદર વિડીયો શેર કરીએ છીએ જાણકારી માટેનો. એટલે મહેશભાઈને અગાઉ વાત કરેલી થઈ ગયેલી હતી કે અમે એક વિડીયો તમારો બનાવશું મંદિરનો ને તમારો, જેથી કરીને આપણો કંઈક થોડો ઘણો વિકાસ અધૂરો હોય તો વિકાસ પૂર્ણ થાય. એક તો ગૌચર છે, ગૌચર ગાયો માટે કંઈ જોઈતું હોય તો ઉત્તરાયણનું પર્વ હોય, કોઈ તહેવાર હોય તો મહેશભાઈને ગૌચરની અંદર ગાયોનું દાન આપી શકો છો. જય જય હર હર મહાદેવ. વિડીયોનો અંત કરું છું.